જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? તો વાત તો દિવાળી છે તો બધાને હેપી દિવાળી. ને જો વાગી ગયા છે 12:30 નહીં 11:15 વાગ્યા છે. તો મમ્મી રસોઈ બનાવવા માંડી. શાક સુધારી નાખ્યું. રીંગણા બટેકાનું શાક બનાવવાનું. રેલા હા, એટલે બીનો ભૂકો નાખવાનો હોય છે ને, માંડવીનો બીનો ભૂકો ભાઈ. બીનો ભૂકો ભભરાવાનો છે મસાલાવાળા. આવ્યો હાચન આવ્યો આ વખતે માંડવીનો ભૂકો. નહીં દર વખતે એમ કહેતા માંડવીનો ભૂકો નાખવાનો છે. આજે હાચન નાખવાનો છે. રંગોળી બતાવું છું તમને. દિવાળી છે એટલે દીવો દોરવાનો હોય. અને મોરપીચ એમને જો ફટાકડા ફોડતા હતા. હવે તો એમને ટાઈમ પાસ કરે જ કંઈક જો ઠેરીનો. રંગોળી કેવી બની છે કમેન્ટ કરતા જાજો બધાય. 9:30 વાગી ગયા છે અને જમવા બેસી ગયા છે. અને આજ તો કંઈ ઘરે બનાવ્યું નથી, બહારેથી લઈ આવ્યા છે. મારે ને મમ્મીને દાબેલી ખાવી દીધો. દાબેલી ને પપ્પાને દાબેલી. હવે ત્રણેયની દાબેલી અને એક ખાઈ છે ઢોસા મૈસૂરી મસાલા. હો મોડું થઈ ગયું નકર તો ઘરે દાબેલી બનાવવાની હતી આજે, પણ મહેમાન આવી ગયા ને તો મોડું થઈ ગયું. પછી કીધું કે બહારેથી લઈ આવી, કેમ કે હજી ફટાકડા ફોડવાના હોય ને દિવાળી છે એટલે. નહીં કાંઈ હા ને એના બધા ફટાકડા મેં તમને કીધું હતું ને આગલા બ્લોગમાં, એમને પડ્યા છે હજી, એમને પડ્યા છે એટલે એ અત્યારે પૂરા થવાના છે નહીં. મને નથી લાગતું એવું કંઈ પૂરા કરશે. તો એ જોઈએ હવે બિનારે જો આખો બ્લોગમાં કેવા ફટાકડા ફોડે છે એ જોજો તમે બધા. ફટાકડાનો અવાજ ચાલુ તો છે, થઈ ગયો છે ક્યારનો. જો આ કીધું હતું ને કે કલર નીકળે એવા લીધા જ ફટાકડા, તો પણ એમાં નીકળતો જ નથી કલર. એ તે 1-2 ફોડ્યા હમણાં, કાંઈ કલરવાળા થતા નથી. જો એ ફોડે છે એકાદો હમણાં, જોઈએ હવે. એ પણ આમરે હવે તો ફૂટતા નથી, જોઈ લે. ખાલી ઝાડવા જેવું થયું. પેલા 1-2 ફૂટ્યા. અહીંયા રાખી દેવા. ખોટે ખોટું એમ કીધું. પાછું પેકેટ ને બધું એવું રાખ્યું કલરફુલ, કે બધાને એમ થાય કલર, બધાને એમ થાય ને તો કલર નીકળે છે. અને આ ટેણિયાને જો એને ફટાકડાથી બીક લાગતી હતી, તો એ ફટાકડા તો જોવા જ થાય એને, એટલે ટોપી પહેરીને આવ્યો હતો. જો એને પાછા કાન પાસે હાથે રાખી લીધા કે અવાજ ના આવે કે. અને જો મમ્મી તો ચૂંદડી ઓઢીને આવી છે. ઈ કે તણખા ઉડે ને ફટાકડાને તો વાળમાં કાંઈ ના થવું જોઈએ, એનો અવાજ એ કે ન આવે ને ફટાકડાનો. અને આપણને ફટાકડા ફોડવા કરતા ફટાકડા ફોડતા હોય ને ઈ જોવાની મજા આવે. એટલે હું ફટાકડા જોતી હતી બધા ફોડતા હતા. ઈ જો ઉપર લે બસ હાથ ધરાના.
જો આટલા બધા ફટાકડા બધા એ ફોડ્યા હતા, કાગળિયા આટલા બધા થયા હતા. હજી તો આ વર્ષે ઓછા છે. જો બધે કાગળિયા છે. આ વર્ષે હજી ઓછા કાગળિયા થયા છે. બાકી તો અહીંયા પગ ના મૂકી શકે એવા કાગળિયા હોય. ના એ તે જો બધું હળગાવ્યું છે. હજી અડધા તો આમાં હળગાવી નાખાય અહીંયા, અને હજી ભેગા કરી નાખે જ જોઈ. તો 1 વાગી ગયો છે રાતનો, અને ફટાકડા ફોડીને આવી ગયા છે અમે. હજી તો ઘણા ફટાકડા વધ્યા છે, પણ હવે અત્યારે એતકી નથી ફોડવા. હવે પછી કાલે ફોડશે. તો હવે કાલે ફોડશે બીજા ફટાકડા. અને અત્યારે તો જોઈ તમને બતાવ્યું બધે ઉંબાડિયા કર્યા છે અહીંયા બારે. હજી તો આવ્યો નથી અહીંયા સળગાવતો તો બધા કાગળિયા ને બધું ભેગું કરીને એમને પુઠ્ઠાથી એમ ભેગું કરીને, એટલે એ બધું એને કઈ બોલતાને જો આપણે આપણી સેફટી કરી. એ લાઈટ વહી ગઈ મમ્મી, ઓ લાઈટ વહી ગઈ, લાઈટ વહી ગઈ હતી થોડીક વાર, પાછી આવી ગયા આટલી વારમાં. તો જો આપણે તો હું એમ કહેતી હતી કે આપણે તો આપણી સેફટી કરીને ગયા હતા, કાનમાં રૂ રાખીને ગયા હતા. કેમ કે ગયા વર્ષે કાનની બાજુમાં જ ફટાકડો ફૂટી ગયો હતો, એટલે ત્યારે રૂ તો રાખેલ હતું, પણ થોડુંક આમ થાય કાનમાં તમ થવા માંડ્યું હતું. એટલે આવી ગઈ છે દિવાળી. તમારે બધાને દિવાળી કેવી ગઈ કમેન્ટ્સ કરતા જાજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાજો. ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.